નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં। તો આજના રોજ આપણે એક વાત કરવાના છીએ કે ડિપ્લોમા ઘણા મિત્રોએ હમણાં પૂરું કરી નાખ્યું, છઠ્ઠું સેમ પૂરું થયું હોય, બરાબર। અને ડિગ્રીનું સેમ પણ પૂરું થવા આવ્યું હોય છે, બરાબર। અને એનું રિઝલ્ટ ને બધું આવવાનું થોડું ઘણું બાકી છે ને અમુકને આવી પણ ગયા છે। તો એના વિશે આજ મહત્વના ટોપિક વિશે વાત કરવાના છે કે ઘણાને સરકારી જોબમાં જવું હોય છે, બરાબર। તો અત્યારે એક જોબની ભરતી બહાર પડેલી છે, એટલે કે એસએસસી ની ભરતી બહાર પડે છે। એને કહેવાય તો જુનિયર એન્જિનિયરિંગ પણ ઘણા કહેતા હોય છે, જેઈ ની એક્ઝામ પણ કહેતા હોય છે, એસએસસી પણ કહેતા હોય છે। એ તમે જે કહેતા હોય, જુનિયર એન્જિનિયરિંગ ની આપણે ભરતી બહાર પડેલી છે, એના ફોર્મ અત્યારે લાઈવ ઓનલાઈન ભરાય છે, બરાબર। તો એની છેલ્લી તારીખ છે લગભગ આ મહિનાની 30 તારીખ છે, છેલ્લી 30 કે 21 તારીખ છે, અહીંથી મને ખ્યાલ નથી, આપણે એની વેબસાઇટમાં હમણાં જોઈએ, બરાબર। તો એ તારીખ પહેલા તમારે ફોર્મ ભરવાનું હોય છે, બરાબર। તો એ ફોર્મ હું તમને આજે લાઈવ ભરીને બતાવવાનો છું કે કઈ રીતે એનું ફોર્મ ભરવું અને એમાં કયા કયા ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે। તો આ વિડીયોને લાસ્ટ સુધી જોજો તો તમને બધી વસ્તુની માહિતી મળી જશે। તો સૌથી પહેલા આપણે વાત કરીએ એમાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે। તો સૌથી પહેલા એક જ ડોક્યુમેન્ટ છે, એનાથી આખું તમારું ફોર્મ બધું ક્લિયર થઈ જશે। તો કયું છે? તો કે આધાર કાર્ડ। આધાર કાર્ડ તમારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે સૌથી પહેલા તો, બરાબર। ઘણી વાર મેં ડિપ્લોમાનું ફોર્મ ચાલુ થાય છે ત્યારથી હું કહું છું કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક રાખો ના કર્યો હોય તો એ પેલા કરાવજો, નકર આ ફોર્મ નહીં ભરી શકાતો, અહીંથી આગળ જ નહીં વધાય, બરાબર। આધાર કાર્ડમાં લિંક નહીં હોય તો, બરાબર। તો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ ને આધાર કાર્ડ તમારો પ્રોપર રિઝલ્ટના પ્રમાણે એમાં નામ લખેલો એ પ્રમાણે આધાર કાર્ડમાં નામ લખેલું હોવું જોઈએ, બરાબર। એ રીતે તમારો આધાર કાર્ડ પ્રોપર રીતે રેડી હોવો જોઈએ, બરાબર। એ એક ડોક્યુમેન્ટ જોશે। બીજું શું જોઈશે? બ્લેક પેન થી વ્હાઈટ કાગળના પેજમાં સાઇન કરેલી, બ્લેક અથવા તો બ્લુ પેન થી વ્હાઈટ કાગળ ઉપર સાઇન કરેલી જોશે એક તમારી, બરાબર। એને 20 KB ની અંદર રાખવાની છે। ફોટો છે પાસપોર્ટ સાઇઝનો 20 KB નો જોશે, એ પણ રાખવાનો છે। ને એક ફોટો તમારો લાઈવ પાડવામાં આવશે, એટલે કે આધાર કાર્ડના વેરિફિકેશન માટે। ને એના માટે 2-3 એપની પણ જરૂર છે, હું તમને આગળ સ્ક્રીનમાં સમજાવીશ, મોબાઈલની સ્ક્રીનમાં, કે ક્યાં ક્યાં એપની જરૂર છે ને ક્યાં ક્યાં તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવા જોશે, બરાબર। તો એ 2 એપ તમારે સૌથી પહેલા ડાઉનલોડ કરવા જોશે। સૌથી પહેલા આપણે રજીસ્ટ્રેશન કરી લઈ, પછી આગળ ફોર્મ ભરવાનું થશે એની પહેલા હું તમને સમજાવી દઈશ કયા એપની જરૂર છે। તો સૌથી પહેલા આપણે આગળ વધીએ। તો હવે આપણે અત્યાર લગી વાત કરી દીધી કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે। હવે મેન વસ્તુ એની વિશે વાત કરી કે આ ફોર્મ કોણ કોણ ભરી શકે છે। તો સૌથી પહેલા જેણે ડિપ્લોમા પૂરું કરી નાખ્યું હોય, એનું રિઝલ્ટ આવી ગયું ઓનલાઈન, એ ભરી શકે છે। ડિગ્રી પૂરી કરી હોય, એનું રિઝલ્ટ આવી ગયું, એ ભરી શકે છે। BA BTech વાળા ભરી શકે છે। ટૂંકમાં ડિપ્લોમા પછીના જેટલા પણ કોર્સ આવે છે, 11-12 પછીના ગ્રેજ્યુએશન છે, BA BTech છે, બધા જ સ્ટુડન્ટ આ ફોર્મ ભરી, પોસ્ટ ગ્રેજ્યુએટ હોય, અંડર ગ્રેજ્યુએટ હોય। તો મિત્રો આટલી ડિટેલ ભરી લેશો તમે, જન્મ તારીખની, પપ્પાનું નામ, ત્યાર પછી તમને મમ્મીનું નામ પણ પૂછે છે, એ પણ તમારે આ રીતે 2 વાર ટાઈપ કરી નાખવાનું રહેશે। પછી તમારે નીચે વહી જવાનું છે, તમારે મેટ્રિકલ એટલે કે 10મું કયા બોર્ડમાંથી પાસ કરેલું છે એ 2 વાર સિલેક્ટ કરવાનું થશે, એકવાર અહીંયા અને એકવાર અહીંયા, બરાબર। તો એ તમે જે બોર્ડમાંથી પાસ કર્યું હોય એ બોર્ડ અહીંયા સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યાર પછી તમારો 10માના માર્કશીટમાં જે રોલ નંબર આપેલો હોય તે રોલ નંબર અહીંયા દાખલ કરવાનો થશે। 2 વાર અહીંયા તમારે પાછો પણ એકવાર અહીંયા રોલ નંબર દાખલ કરવાનો થશે। પછી તમે કયા યરમાં 10મું પાસ કર્યું છે એ પણ તમારે 2 વાર સિલેક્ટ કરવાનું થશે। ત્યાર પછી તમારો હાયર ક્વોલિફિકેશન કયું છે, એટલે કે અત્યારે ઊંચામાં ઊંચું ક્વોલિફિકેશન શું છે। જો તમે ડિપ્લોમા પૂરું કરીને ડિગ્રી કરતા હો તો તમારે એમાં ડિપ્લોમા સિલેક્ટ કરવાનું છે, ડિગ્રી રાખવાનું નથી, કેમ કે ડિગ્રીના બધા સેમના રિઝલ્ટ નહીં હોય તો આનો કઈ મતલબ નથી, પછી આગળ જતા તમારે પ્રોબ્લેમ આવશે, બરાબર। તો અહીંયા તમારે જો ડિપ્લોમા કરતા હો અને ડિગ્રીનું સેમ પૂરા ના થયા હોય, બધા પરીક્ષા બાકી હોય, બરાબર, 6 સેમની એટલે કે 8 સેમની, તો તમારે અહીંયા બીજું કઈ સિલેક્ટ કરવાનું થતું નથી, ડિપ્લોમા જ રાખવાનું છે। અને ડિગ્રી પૂરી થઈ ગઈ હોય, બધા સેમના રિઝલ્ટ આવી ગયા હોય તમારી પાસે, તો અહીંયા ડિગ્રી સિલેક્ટ કરી શકો છો, બાકીનું એના પછીનું આગળનું, બરાબર। તો આ રીતે તમે આમાં સિલેક્શન કરી શકો છો મિત્રો, બરાબર। ત્યાર પછી એમાં તમે જે સિલેક્ટ કરો એ પ્રમાણે કેન્ડિડેટના પછી મોબાઈલ નંબર ને કેન્ડિડેટની ઈમેલ આઈડી પણ દાખલ કરવાની થશે, અને પછી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું થશે। તો ફટાફટ આટલી ડિટેલ છે હું મારી ભરી લઉં છું અને પછી આગળ આપણે વધીએ। મિત્રો, તમે અહીંયા જે મોબાઈલ નંબર દાખલ કરો છો અથવા તો ઈમેલ આઈડી દાખલ કરો છો તેમાં તમારે એને વેરીફાઈ કરવી પડશે। એની ઉપર સેન્ડ OTP પર ક્લિક કરશો એટલે OTP આવશે, OTP દાખલ કરીને વેલિડ OTP પર ક્લિક કરીને આ રીતે તમે વેરીફાઈ કરાવી શકો છો। અહીંથી 2માંથી કોઈ પણ એકને વેરીફાઈ કરવા ફરજિયાત છે, બરાબર। એટલે 2માંથી એક પણ કોઈ ફરજિયાત વેરીફાઈ નહીં હોય તો નહીં ચાલે, બરાબર। બંને કરો તો બહુ સારું, તો બહુ વ્યવસ્થિત લાગશે અને બહુ સારું રહેશે, આ બંને ટીક કરીને વેરીફાઈ કરશો તો, બરાબર। ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો પછી આપણે આગળ વધીએ, સેવ એન્ડ નેક્સ્ટ કરીએ પછી તમારી સામે આ રીતે તમારો એપ્લિકેશન નંબર આવી જશે।
એ એપ્લિકેશન નંબર છે એને તમારે સાચવીને ગમે અહીંયા રાખી દેવાનો રહેશે, બરાબર. અને તેની સાથે સાથે તમારો મોબાઈલ નંબર છે રજિસ્ટર, હમણાં તમે જે વેરીફાઈ કર્યા હોય એની અંદર તમારે આઈડી ને પાસવર્ડ, એટલે કે ટૂંકમાં એપ્લિકેશન નંબર ને પાસવર્ડ તેમાં પણ વયો ગયો છે, તો એ એપ્લિકેશન નંબર ને પાસવર્ડને ક્યાંક લખી નાખવાનો છે અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી પછી તમારી સામે આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. તમે ઉની પર સેવ કરશો પછી તમારે કન્ફર્મેશન આવી જશે. એ કોડ મેં તમને કીધો સાચવીને રાખવાનો રજીસ્ટ્રેશન નંબરનો, એ કોડ અહીંયા તમારે દાખલ કરવાનો છે, રજીસ્ટ્રેશન નંબર. ત્યાર પછી અહીંયા તમારે પાસવર્ડ પણ જે આપ્યો હોય તમારા એસએમએસમાં ટેમ્પરરી પાસવર્ડ એ દાખલ કરવાનો થશે. પછી કેપ્ચા કોડ દાખલ કરી સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક પોપઅપ આવી જશે, તમારે પાસવર્ડ ચેન્જ કરવાનો થશે, બરાબર. અત્યારે લગી જે ટેમ્પરરી હતો એ તો ફટાફટ હું આ ડિટેલ ફિલ કરીને આગળ આપણે વધીએ અને પછી તમને બતાવું શું આવે છે. ડિટેલ એન્ટર કરી હવે સાઇન ઇન પર ક્લિક કરશે આપણે એટલે આ રીતનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે. હવે તમને પાસવર્ડ બદલાવવાનું કહે છે, બરાબર. તો અહીંયા તમારે તમારો ઓલ્ડ પાસવર્ડ એટલે જે જૂનો હતો હમણાં તમે જે એન્ટર કર્યો એસએમએસમાં આવ્યો તો એ દાખલ કરવાનો થશે. પછી અહીંયા કેરેક્ટરમાં તમારે પાસવર્ડ દાખલ કરવાનો થશે. અહીંયા પાસવર્ડ કઈ રીતે દાખલ કરવો એ હું તમને એક્ઝામ્પલ એક આપું છું. તમે એ રીતે પાસવર્ડ તમારો દાખલ કરી શકો છો. જેમ કે તમારું નામ છે સૌરવ, તો કેપિટલમાં એસ લખવાનો, પછી SAVAR સૌરવ લખ નાખ્યું, પછી @ કરી અને ગમે બે આંકડા કરી નાખવાના એટલે તમારો આ ક્રાઇટેરિયા છે એ પાસવર્ડ નો પૂરો થઈ જશે. અહીંયા બધું ગ્રીન થઈ જશે. એટલે આ રીતે તમે તમારો આખો પાસવર્ડ દાખલ કરી શકો છો. તમારો પહેલો અક્ષર કેપિટલ રાખવાનો, પછી આખું તમારું નામ લખી નાખજો, પછી @ કરીને કોઈ પણ આંકડા. આ રીતે તમારે પાસવર્ડ બનાવવાનો થશે તો જ તમે આગળ વધી શકશો. આ રીતે પાસવર્ડ તમે બનાવી નાખો, ચેન્જ કરી નાખો, પછી આપણે આગળની ડિટેલ જોઈએ શું આવે છે. હવે તમે જે ઉપર પાસવર્ડ દાખલ કર્યો છે ને એ ફરી પાછો અહીંયા તમારે દાખલ કરવાનો થશે. તો હું ફટાફટ દાખલ કરી દઉં છું. સેમ પાસવર્ડ દાખલ કરશો તો જ આવશે, નકર અહીંયા લાલ અક્ષરથી લખેલ આવી જશે વોર્નિંગ, બરાબર. હવે પછી તમારે નીચે વહી જવાનું રહેશે. પછી તમે કદાચ તમારો પાસવર્ડ ભૂલી જાવશો તો તમારે એને ફોરગેટ કરવા માટે અહીંયા તમારે કોઈ પણ સિટી ને એવું બધું દાખલ સિલેક્ટ કરવાનું થશે, જેથી તમે તમારો પાસવર્ડ ભૂલી જાવ તો પણ પાછો રિકવર કરી શકો છો. તમારે વોટ ઇઝ તમે ક્યાંથી છો, બરાબર, એ તમારી બર્થ ક્યાંથી છે, તમારો જન્મ ક્યાંથી હશે એ સિટી તમારે દાખલ કરવાનો છે. આ રીતે તમે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ લઈ, જેમ કે મારો જન્મ થયો હોય સુરતમાં, તો હું સુરત સિટી નાખી શકું છું. પછી તમારે અહીંયા ફેવરેટ મૂવી કઈ છે, તો મારો ફેવરેટ મૂવી છે બાહુબલી, એ હું દાખલ કરી શકું છું. અથવા તો આમાંથી કોઈ પણ તમે સિલેક્ટ કરીને તમારે એ સિલેક્ટ કરી નાખશો એટલે પાસવર્ડ ભૂલી જાવ ત્યારે તમે આ વસ્તુ ફિલ કરીને તમે પાછો તમારો પાસવર્ડ રિકવર કરી શકો છો. હું ફટાફટ આ ડિટેલ ભરી લઉં છું, પછી આપણે આગળ વધીએ. હવે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. થોડી વાર રાહ જોશો, લોડિંગ લેશે એટલે આપણે આગળ જોઈએ શું ઇન્ટરફેસ તમને જોવા મળે છે. થોડી જ વાર રાહ જોશો એટલે આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. તમારો પાસવર્ડ ચેન્જ થઈ ગયું છે. હવે ઓકે ઉપર ક્લિક કરી દેવાનો છે અને આ રીતે તમે ફરી પાછું તમે આ પેજ ઉપર આવી જશો. તો તમારે અહીંયા ફરી વાર એકવાર તમારે પાછું લોગિન કરવું જોશે. તમારી પર્સનલ ડિટેલ ફિલ થઈ ગઈ છે. હવે એડિશનલ ડિટેલ ને બાકીની ડિટેલ છે એ તમારે ભરવાની રહેશે. તો આગળ આપણે વધીએ. હવે તો મેં ફિલ કરી દીધું છે. હવે આપણે લોગિન ઉપર ક્લિક કરીએ. એની ઉપર ક્લિક કરશો એટલે થોડુંક લોડિંગ લેશે. પછી આગળ આપણે જોઈએ શું તમને ઇન્ટરફેસ જોવા મળશે છે, બરાબર. આ રીતે તમારે પાસવર્ડ ચેન્જ કર્યો હોય અને તમે જે ચેન્જીસ કર્યા હોય, રજીસ્ટ્રેશન નંબર છે, પાસવર્ડ છે, ક્યાંક બુકમાં લખીને રાખી દેજો સાચવીને. જો નહીં લખો તમે ભૂલી જશો તો વાલે ફરે તમારે અહીંથી જ આ આઈડી પાસવર્ડથી તમે વારંવાર પરીક્ષા દેશો. એટલે ટૂંકમાં આ વખતે તમે પરીક્ષાની ટ્રાય દો છો, તમે પાસ નથી થતા, આવતે ફેરે ટ્રાય દેવી હોય તો પણ આ જ પાસવર્ડનો યુઝ કરીને પાછું તમારે લોગિન કરવાનું થશે. પાછું રજીસ્ટ્રેશન થશે નહીં. રજીસ્ટ્રેશન એક જ વાર થાય છે આ વેબસાઇટમાં, બરાબર. ક્લિયર છે. હવે આપણે આગળ વધીએ. તમારી કાસ્ટ કઈ છે, જાતિ કઈ છે, જે તમને લાગુ પડતી હોય તમારે સિલેક્ટ કરી લેવાની છે. 2 વાર તમારે વેરીફાઈ કરવાની છે, બરાબર. ત્યાર પછી તમારે નીચે વહી જવાનું છે. અહીંયા તમને પૂછે છે નેશનાલિટી શું છે, તમે ઇન્ડિયન છો કે એની બહારથી છો, બરાબર. એ તમારે આમાં સિલેક્ટ કરી લેવાનું છે. એટલે ટૂંકમાં અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે કે તમે ઇન્ડિયાના છો કે ઇન્ડિયાથી બહારના હો. જે ઇન્ડિયાના હોય છે ભાગના ઇન્ડિયન રાખે, બાકી સિટીઝન ઓફ નેપાલ છે, જેને જેને જે લાગુ પડતું એ દાખલ કરી શકે છે. આપણે ઇન્ડિયાના છે તો ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા જો બહારનું સિલેક્ટ કરશો તો આમાં થોડોક સર્ટિફિકેટ ને એવું દાખલ કરવાનું થશે, બરાબર. તો એ સિલેક્ટ કર્યું તો તમારે દાખલ કરી દેવાનું છે. પછી આપણે આગળ વધીએ. પછી તમને અહીંયા પૂછે છે કે તમારા વિઝેબલ આઈડેન્ટિફિકેશન માર્ક, એટલે તમારા બોડી ઉપર જ્યાં સહેલાઈથી જોઈ શકાય એવું એક નિશાન લખો. તો મેં અહીંયા લખેલું છે ગળામાં મારે જમણી બાજુ તલ છે, એવું તમારે ઇંગ્લિશમાં લખવાનું છે, બરાબર. તો એ તમે લખી શકો છો. પછી તમારે નીચે વયું જવાનું છે. અહીંયા તમને પૂછે છે કે ત્યાર પછીનો ઓપ્શન છે અને નો જ સિલેક્ટ રહેવા દેવાનો છે. પછી આપણે આગળ વધીએ. જો યસ સિલેક્ટ કરશો તો આને લગતી તમારી ડિટેલ ભરી જશે, એ ભરી નાખજો તમને જો લાગુ પડતું હોય તો. ત્યાર પછી આપણે નીચે વધીએ. તમારો પરમેનન્ટ એડ્રેસ દાખલ કરવાનો થશે, બરાબર.
એ ફટાફટ અહીંયા તમારે લખી નાખવાનું છે જે તમારો એડ્રેસ હોય તે. પછી તમારે અહીંયા તમારો સ્ટેટ સિલેક્ટ કરવાનો છે, બરાબર, જે લાગુ પડતો હોય એ. ત્યાર પછી તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની છે જે તમને લાગુ પડતી હોય એ. પછી તમારો અહીંયા પિનકોડ તમારે દાખલ કરી દેવાનો છે, બરાબર. અને પછી તમારે જો બંને સેમ હોય તો તમારે અહીંયા યસ સિલેક્ટ કરશો એટલે નીચે ઓટોમેટિક તમારો એડ્રેસ ફિલ થઈ જશે. તો હું ફટાફટ ઉપરનો એડ્રેસ ફિલ કરી નાખું. તો મેં ઓટોમેટિક યસ સિલેક્ટ કર્યું એટલે ઓટોમેટિક ફિલ થઈ ગયો. 7 નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે, આગળ વધવાનું છે. અહીંયા તમારે એડ્રેસ એડિશનલ ડિટેલ ફિલ થઈ ગઈ છે, હવે તમારે ઓકે કરી દેવાનું છે. ને આ રીતે તમને સેલ્ફ ડિક્લેરેશન પૂછે છે, બધી માહિતી તમે ભરી છે, તમે એપ્રુવ કરો છો, સાચી જ છે. તમારે જો માહિતી જોવી હોય તો પ્રીવ્યુ ORT માં જઈ અને તમે આખી તમારી માહિતી જોઈ શકો છો. એની પ્રિન્ટ કાઢવી હોય તો તમે પ્રિન્ટ પણ કાઢી શકો છો. તો એની એક પ્રિન્ટ લઈને રાખી દઉં છું મારી પાસે. તમારે પણ એની એક પ્રિન્ટ લઈને રાખી દેવાની રહેશે, બરાબર. તો હવે આપણે આગળ વધીએ. ડિક્લેર કરી નાખીએ આપણે. મારી માહિતી બધી સાચી જ છે મારા તરફથી. હવે તમારે ઓકે કરી દેવાનું છે. એટલે આ રીતનો તમારો ડેસ્કબોર્ડ ઓપન થઈને આવી જશે. હવે આગળની આપણે વાત કરીએ શું કરવાનું છે રજીસ્ટ્રેશનની પ્રોસેસ, બરાબર. આ રીતે તમે આખું તમારું રજીસ્ટ્રેશન કરી શકો છો. અને જે લોકોએ રજીસ્ટ્રેશન કરેલું હોય એને હવે આગળથી જોવાનું રહેશે, બરાબર. તો હવે આપણે નીચે વ્યા જઈએ. જેને ફોર્મ ભરવાનું છે આગળ એ અહીંયા લખેલી છે ત્રણે ક્રાઇટેરિયા છે, એ પ્રમાણે તમે તમારું આખું ફોર્મ ભરી શકો છો, બરાબર. અને કોણ કોણ એપ્લાય કરી શકે છે તે પણ સાથે લખેલું છે. જેમ કે આ ફોર્મ છે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ ના સ્ટુડન્ટ છે એ ભરી શકે છે. એ રીતે બધેમાં લખેલ છે. આપણે અત્યારે જુનિયર એન્જિનિયર નું ફોર્મ ભરી રહ્યા છીએ તો એની પર એપ્લાય ના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી એના બેઝિક રૂલ આવી જશે. આ તમારે એકવાર વાંચી લેવાના છે ધ્યાનથી, બરાબર. મને ખબર છે ઘણા સ્ટુડન્ટને વાંચવામાં આરસ થતી હોય છે, પણ વાંચવું જરૂરી છે. જો નહીં વાંચો તો આગળ જતા પ્રોબ્લેમ થશે. એટલે એકવાર વાંચી લેજો. મને તો ખબર છે એટલે હું આગળ ફિલ ફોર્મ ઉપર વયા જઈશ. એટલે આ રીતે તમારી આખી ડિટેલ ભરેલ હતી. તમે અત્યારે લગી રજીસ્ટ્રેશન જે કર્યું હતું મેં તમને કીધું હતું રજીસ્ટ્રેશન કરવામાં ડિટેલ હરખી વાંચીને ડિટેલ 2 વાર વેરીફાઈ કરીને ભરજો, બરાબર. એ જ પ્રમાણે તમારી આખી ડિટેલ અહીંયા ભરાઈને આવી જશે. તમારે હવે જોઈ લેવાનું છે, એકવાર કન્ફર્મ કરી લેવાનું છે બરાબર છે કે નહીં, અને ડાયરેક્ટ નીચે વહી જવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર. એટલે આગળ તમે જોઈએ શું ઇન્ટરફેસ આવે છે. તો બધા એકવાર પાછું પણ એકવાર વેરીફાઈ કરી લેજો. વેરીફાઈ કર્યા બાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અને આ રીતે સક્સેસફુલી આવી જશે. તમારે ઓકે કરી દેવાનું છે. તમે આ પેજ ઉપર આવી જશો. હવે આગળ જોઈએ શું ભરવાનું. હવે તમને અહીંયા પૂછે છે તમારો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં કયો તમે બ્રાન્ચ રાખેલી છે. તો તમને જે લાગુ હોય પડતી હોય એ રાખી દેવાની છે. તમારે મિકેનિકલ છે, હું મિકેનિકલ સિલેક્ટ કરું છું. બંનેમાં 2 વાર વેરીફાઈ કરવાનું કહે છે, બરાબર. આમાં ઘણી જગ્યાએ ખાસા ભાગે એવું જ છે 2 વાર વેરીફાઈ કરાવે છે, જેથી તમારી ભૂલ તમે એની ભૂલ ના કાઢી શકો વેબસાઇટ વાળાની, બરાબર. તો પછી આગળનું તમારા હાઈ ક્વોલિફિકેશન શું છે, તો કે ગ્રેજ્યુએશન કરો છો તમે હાલમાં, તો એ સિલેક્ટ કરીએ, બરાબર. તો અહીંયા તમે જે કરતા હોય અથવા તો પૂરું થઈ ગયું એ સિલેક્ટ કરવાનું. મેં તમને શરૂઆતમાં પણ સમજાવ્યા હતા એ રીતે તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. ડિપ્લોમા પૂરું થઈ ગયું, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન ખતમ થયું તો ગ્રેજ્યુએશન, એ રીતે તમે સિલેક્ટ કરી શકો છો, બરાબર. પછી આપણે આગળ વધીએ. અહીંયા તમને પૂછે છે વળી પાછું કે તમે હાઈએસ્ટ ક્વોલિફિકેશન શું છે, તો ડિગ્રી પાછું સિલેક્ટ કરી લેવું. તો સબ્જેક્ટ સ્ટ્રીમ પૂછે છે અહીંયા તમને એના પછીનો ઓપ્શન, એમાં તમારે સિલેક્ટ કરવાનું છે. મેકેનિકલ જ આવી છે ઓટોમેટિક, કેમ કે તમે પહેલાથી જે સિલેક્ટ કરેલ છે. પછી તમારે આગળ વયું જવાનું છે QA સ્ટેટસ. અહીંયા તમને પૂછે છે QA સ્ટેટસ એટલે શું થાય, તો કે તમારું રિઝલ્ટ આવી ગયું છે કે બાકી છે. તો તમારે પાસ સિલેક્ટ કરવાનું છે. જો આવી ગયું તો ના આવ્યું તો પેરી સિલેક્ટ કરી શકો છો. પણ પેરી સિલેક્ટ કરશો તો તમારે આગળ પ્રોબ્લેમ થશે. જે રિઝલ્ટ આવી ગયું એ જ આ ફોર્મ ભરજો, નકર પછી આગળ પ્રોબ્લેમ થઈ શકે છે. તો તમારે અહીંયા પાસ સિલેક્ટ કરી દેવાનું છે. પછી તમારું પાસિંગ યર શું છે એ સિલેક્ટ કરવાનું છે. જે તમને લાગુ પડતું હોય 25 જ આવશે, છેલ્લો ઓપ્શન, એના પછીનો આવશે નહીં. પછી તમારે યુનિવર્સિટી કઈ હતી, યુનિવર્સિટી તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે. ગુજરાત હોય તો ગુજરાત, તમને જે લાગુ પડતી હોય. મારે ગુજરાતમાં હતી એટલે ગુજરાત. પછી એને લગતી યુનિવર્સિટી નીચે આવી જશે, બરાબર. એમાંથી તમારે જે યુનિવર્સિટી હોય એ તમે દાખલ કરી શકો છો. તો અહીંયા મારે હતી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી એટલે કે GTU, બરાબર. એટલે હું એ સિલેક્ટ કરું છું. તમને જે લાગુ પડતું હોય એ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. સ્ટેટ સિલેક્ટ કરશો એ પ્રમાણે તમારી યુનિવર્સિટી નીચે આવી જશે. પછી તમારો અહીંયા રોલ નંબર દાખલ કરવાનો રહેશે. અને પર્સન્ટેજ હોય તો તમારે પર્સન્ટેજ દાખલ કરવાના છે તમારા રિઝલ્ટના. અને CGPI હોય તો CGPI તમે દાખલ કરી શકો. બંનેમાંથી જે તમને લાગુ પડતું હોય એ તમે દાખલ કરી શકો છો. જો આમાં આગળ ફૂદડી કરેલ નથી લાલ અક્ષર, એટલે બંનેમાંથી તમને જે લાગુ પડતું હોય એ દાખલ કરી શકો છો અને આગળ વધી શકો છો. તો હું ફટાફટ મારી ડિટેલ ભરી દઉં છું. ડિટેલ આખી ભરી નાખજો. મારે CGPI હતા એટલે મેં CGPI દાખલ કર્યા છે. રોલ નંબર મેં દાખલ કરી દીધા છે. હવે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરી દઈએ. હવે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર આપણે ફટાફટ ક્લિક કરી દઈએ. આ રીતે સક્સેસફુલ લખેલ આવી જશે એજ્યુકેશન ડિટેલ. હવે તમારે ઓકે કરી દેવાનું છે. પછી આ રીતનો તમારી સામે ઇન્ટરફેસ આવી જશે. તમારે આમાં સિલેક્ટ કરવાનું રહેશે. આગળ આમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન આવતા હોય તો એનું આપણે સોલ્યુશન કરીએ.
તો અહીંયા તમને પૂછે છે કે તમારે એક્સટર્નલ સર્વિસમેન કે એવું કંઈક હો તો તમારે યસ સિલેક્ટ કરવાનું છે. જો ના લાગુ પડતું હોય તો નો જ રહેવા દેવાનું છે. જો યસ સિલેક્ટ કરશો તો એને લગતી તમારે ડિટેલ ભરવાની થશે, એ ભરવી જોશે, બરાબર. તમારે નથી એટલે નો સિલેક્ટ કરવું છું. તમારે એજ રિલેક્સેશન જોતું હોય એટલે કે અમુક એવા ક્રાઇટેરિયા એવા કાસ્ટના લોકો હોય એને એજ રિલેક્સેશન આપે છે, તો એ તમારે લાગુ પડતું હોય તો તમારે યસ સિલેક્ટ કરી અને એની ડિટેલ ભરવી જશે. એ ભરી અને પછી તમારે આગળ વધવાનું છે. મારે લાગુ પડતું નથી એટલે નો. અને તમને અહીંયા પૂછે છે કે તમારે આના લગતા આગળની માહિતી ને એવું બધું જોઈએ છે તો તમારે યસ સિલેક્ટ કરવું તો કરી શકો છો, પણ અહીંયા સિમ્પલી નો જ સિલેક્ટ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એની પર ક્લિક કરશો એ થોડુંક લોડિંગ લેશે અને સક્સેસફુલ લખેલ આવી જશે. તમારે ઓકે કરી દેવાનું છે. ઓકે કરશો એટલે આ રીતના તમને ઇન્ટરફેસ જોવા મળી જશે. તો તમારે અહીંયા સ્થળ પસંદ કરવાનું છે, ક્યાં તમે પરીક્ષા દેવા જઈ શકો છો. એક્ઝામ સેન્ટર સિલેક્ટ કરવાનું છે અને આમાં 3 સેન્ટર સિલેક્ટ કરવાનો ઓપ્શન આવ્યો છે. એનું કારણ છે તમે જે પહેલા સેન્ટર સિલેક્ટ કરશો, તમારી નજીકમાં જે સેન્ટર હોય ને એ તમારે પહેલા સિલેક્ટ કરવાનું છે. પછી એની નજીક તમને પડતું હોય એ સેન્ટર સિલેક્ટ કરી શકો છો અને એ નજીક પડતું હોય તમે ત્રીજા નંબરનું સેન્ટર, એમ 3 સેન્ટર તમારે સિલેક્ટ કરવાના રહેશે. જો તમારે નજીકનું સેન્ટર હું તો તમને કહીશ પહેલા સિલેક્ટ કરજો. એનું કારણ છે કે જો તમને મળી શકે તો અહીંયા મળશે તો તમારે જાજો લાંબો પડે, તમારે એક્ઝામ દેવા જવું પડશે નહીં. તો હું ફટાફટ અહીંયા મારું એક્ઝામ સેન્ટર જે લાગુ પડતું હોય એ હું જોઈને સિલેક્ટ કરી લઉં છું આમાંથી. આ બધી સેન્ટર મેં સિલેક્ટ કરી લીધા છે. ત્યાર પછી તમારે અહીંયા નીચે અમુક વસ્તુ આવી જશે જે આપણે પહેલાથી જ નો કરેલી હતી અને સિલેક્ટ કરેલી હતી, એટલે આપણે એમાં કાંઈ નથી કરવાનું. સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને આગળ વધી જવાનું છે. અહીંયા સક્સેસફુલ લખેલ આવી જશે, તમારે ઓકે કરી દેવાનું છે. પછી આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. હવે અહીંયા તમારું મેન છે, અહીંયા તમારે ફોટોગ્રાફ, સિગ્નેચર અને તમારો લાઈવ આધાર કાર્ડ વાળો ફોટો પાડવાનો રહેશે. એના માટે તમારે 2 એપ્લિકેશનની જરૂર પડશે. સૌથી પહેલા તો તમે પેલું એપ્લિકેશન આ QR કોડને સ્કેન કરીને ડાઉનલોડ કરી શકો છો અને ત્યાર પછી એમાં તમારી પાસે એક બીજું એપ્લિકેશન માંગશે. તો હવે આપણે સિમ્પલી વહી જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર આને સ્કેન કરીને, બરાબર. તો હવે આપણે આવી ગયા છીએ મિત્રો મોબાઈલની સ્ક્રીન ઉપર, બરાબર. તો હવે આપણે તમને દેખાડીએ આ QR કોડ સ્કેન કરીને ફટાફટ. તો આ QR કોડને સ્કેન કરશો આ રીતે એટલે આ રીતનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે. પ્લે સ્ટોરમાં તમને લઈ જશે. તમારે આ એપને ઇન્સ્ટોલ કરી નાખવાનું છે. તો આપણે વાટ જોઈએ ઇન્સ્ટોલ થાય એટલી વાર. ફટાફટ હું ઇન્સ્ટોલ થવા દઉં છું. ઇન્સ્ટોલ થઈ જશે. થોડુંક નાનકડું જ એપ છે, જાજી વાર નહીં લે. હવે તમારે ઓપન થઈ જશે એપ. ઓપન કરી લેવાનું છે એને. ઓકે. તો આપણે આ એપને ઓપન કરી નાખીએ. થોડીક વાર રાહ જોવાની છે, લોડિંગ લે તો. હવે આ રીતનો ઇન્ટરફેસ તમારે આવી જશે. તમારે અહીંયા શું કરવાનું છે કે લોગિન ઉપર ક્લિક કરવાનું છે. તમે જે યુઝર નેમ ને આઈડી ને પાસવર્ડ તમે જે નાખ્યા હતા એ તમારે દાખલ કરી અને અહીંયા લોગિન કરવાનું રહેશે. તો હું ફટાફટ મારા યુઝર નેમ અને આઈડી પાસવર્ડ છે એ દાખલ કરીને લોગિન થઈ જાઉં છું, બરાબર. પછી આપણે આગળ જોઈએ. તો મિત્રો હવે અહીંયા હું કેપ્ચા કોડને દાખલ કરીને લોગિન ઉપર ક્લિક કરી દઉં છું. એટલે આ રીતનો ઇન્ટરફેસ તમારી સામે ઓપન થઈ જશે. હવે તમારે શું કરવાનું છે તો કે આમાં તમારું એપ્લિકેશન હતું જે તમે ભરેલું હોય છે એ તમારી સામે આમાં આવી જશે. આપણે જોઈએ અહીંયા આધાર કાર્ડનો વેરિફિકેશનનો ઓપ્શન છે કે તમારું એપ ઇન્સ્ટોલ હશે તો બતાવી દેશે, ને કે તમારે આધાર ફેસ રીડર કરીને પ્લે સ્ટોરમાં એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાનું રહેશે, બરાબર. તો મિત્રો એવું હશે તો હું તમને આ બંને એપની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. એટલે તમારે આ સ્કેન બેન કરવાની કંઈ લપ રહેશે નહીં, બરાબર. તો બંનેને ડાઉનલોડ કરી લો, આપણી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, બરાબર. ફટાફટ. તો હવે તમારે અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું છે અને પછી માય એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેશો અને પછી કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારું જે ફોર્મમાં ભર્યું હતું એ આવી જશે. તમારે 7 નેક્સ્ટ કરતું જવાનું છે. ફટાફટ ઓકે કરી દેવાનું છે. 7 નેક્સ્ટ કરતું જવાનું છે. ઓકે કરી પાછું 7 નેક્સ્ટ કરી દેવાનું છે. અત્યારે લગી જે તમે ફોર્મની ભરેલી ડિટેલ હતી બધી આમાં આવી જાય છે, બરાબર. હવે પાછું 7 નેક્સ્ટ કરી દેવાનું છે. ઓકે કરી દેવાનું છે. આ રીતનો ઇન્ટરફેસ તમારી સામે આવી જશે. હવે તમારે અહીંયા રાઈટ બોક્સ ઉપર ક્લિક કરી અને આધાર ઓથેન્ટિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે, બરાબર મિત્રો. એની પર ક્લિક કરશો એટલે તમારી સામે આધાર કાર્ડનું એપ્લિકેશન ઓપન થઈ જશે, બરાબર. અને તમારે તમારું ફેસ સ્કેન કરવાનું રહેશે. તો થોડીક વાર રાહ જોવાની છે તમારું આવી જાય એટલે. તમારે આમાં કાયદેસર સર્કલમાં ગ્રીન ના થાય ત્યાં લગી આ રીતે રહેવાનું છે. તમારી આખું છે એને બ્લિંક કરવાની છે એટલે તમારું ઓટોમેટિક ઓથેન્ટિકેશન થઈ જશે અને પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા સક્સેસફુલ લખેલ આવી જાય છે, તમારે કરી દેવાનું છે ઓકે, બરાબર. લાઈવ તમારે એક ફોટો પણ કેપ્ચર કરવાનો છે. અહીંયા કેપ્ચર પિક્ચર ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા એલાવ કરી દેશો અને પછી આ રીતનો ઇન્ટરફેસ તમારી સામે આવી જશે. તમારે અહીંયા આને ફોટો પાડી લેવાનો છે, બરાબર. તમારે અહીંયા કાયદેસર ગ્રીન આવે એ રીતે રાખવાનું છે અને પછી સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે. ઓકે મિત્રો. અહીંયા તમે આને અપલોડ ઉપર અપલોડ સિગ્નેચર ને ફોટા ઉપર ક્લિક કરી અહીંથી આને કેપ્ચર કરવો હોય તો અહીંથી આની પર રાખીને કેપ્ચર ઉપર ક્લિક કરશો અહીંયા એટલે તમારો ફોટો પડી જશે લાઈવ.
તમારે જોઈ લેવાનું છે પરફેક્ટ આવ્યો છે કે નહીં. સક્સેસફુલ થઈ જશે, તમારે ઓકે કરી દેવાનું છે. તમારું પિક્ચર દેખાઈ દેશે, બરાબર. એ બરાબર હોય તો તમારે કન્ટિન્યુ રહેવા દેવાનું છે. નકર કેપ્ચર અગેન ઉપર ક્લિક કરીને તમે પાછો પણ ક્લિક કરી શકો છો. હવે પાછો તમારે ક્લિક કરી દેવાનો છે, બરાબર. જોઈ લો, મારે ભૂલ આવી ગઈ, થોડોક બરાબર નથી આવ્યો, તો ફરી પાછો હું કેપ્ચર કરી લઉં છું. આપણે રાહ જોઈ લઈએ 2 મિનિટ કેપ્ચર થાય એટલી વાર. હવે સક્સેસફુલ લખાણ આવી ગયું છે. હવે કરી દઉં છું ઓકે. હવે પરફેક્ટ આવી ગયો છે. હવે તમારે અહીંયા નીચે સિગ્નેચર અપલોડ કરવાના રહેશે, બરાબર. તો હું અત્યારે 7 નેક્સ્ટ કરી નાખું છું. આપણે સિગ્નેચર છે એ લેપટોપમાંથી અપલોડ કરશે, બરાબર. અથવા તો આપણે એમાંથી પણ પિક્ચર પાડી શકીએ છીએ. તો હું ફટાફટ આમાં સિગ્નેચર મારી ફાઇલ શોધી લઉં છું ક્યાં રાખેલી છે. નીચે સિગ્નેચર અપલોડ કરી દઈએ. આપણી આ સિગ્નેચર છે સિલેક્ટ કરી અને ઓકે ઉપર. આમાં તમારે એરર પણ આવી શકે છે. અહીંયા તમને ક્રાઇટેરિયા લખાયેલ છે એ પ્રમાણે તમારી ઇમેજ એડજસ્ટ કરેલી હોવી જોઈએ છે. નકર તમારી ઇમેજ અપલોડ થશે નહીં, બરાબર. તો આપણે અહીંથી જોઈ લઈએ છીએ જે પરફેક્ટ સાઇઝ પ્રમાણે આવતી હોય એ આપણે અહીંયા ફટાફટ અપલોડ કરી દઈએ છીએ. અત્યારે મેં કરી નાખી છે એમનેમ ટેમ્પરરી, બરાબર. તમે આ રીતે તમારી સિગ્નેચર અપલોડ કરવાની છે. અત્યારે મારી પાસે એમાં સિગ્નેચર અવેલેબલ નથી સાચી સાઇઝમાં, એટલે બરાબર હું અપલોડ કરતો નથી. અને તમને જો રોંગ લાગે તો અહીંથી પિક અગેન પણ ક્લિક કરી શકો છો. હું અત્યારે 7 નેક્સ્ટ કરી નાખું છું સિમ્પલી, બરાબર. આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. હવે તમારે અને હવે હું તમને લઈ જાઉં છું લેપટોપની સ્ક્રીન ઉપર. આગળ તમને પ્રોસેસ સમજાવું છું એમાં શું કરવું જોઈશે આગળ. તો મિત્રો આપણે લેપટોપની સ્ક્રીન ઉપર આવી ગયા છે અને આને ફરી પાછું તમારે એકવાર લોગિન કરવા નાખવાનું છે, બરાબર. આપણે મોબાઈલની સ્ક્રીનને હટાવી દીધી છે. હવે લેપટોપ સ્ક્રીન ઉપર આવી ગઈ છે અને રિફ્રેશ મારી એકવાર ફરી પાછું આપણે આને કરીએ લોગિન, બરાબર. અહીંથી આપણા રજીસ્ટ્રેશન કોડ ને કેપ્ચા કોડ ને બધી દાખલ કરીને આપણે કરી નાખીએ અને લોગિન, બરાબર. પેલા તો ફટાફટ થઈ જાય છે આપણે લોગિન, બરાબર. લોગિન થતા તમારી સામે આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. તમારે આમાં નીચે વહી જવાનું છે અને એ માય એપ્લિકેશન ઉપર વહી જવાનું છે. અહીંયા તમારી એપ્લિકેશન આવી જશે. તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. જેમ તમે મોબાઈલ સ્ક્રીનમાં કર્યું એ રીતે તમારામાં નેક્સ્ટ નેક્સ્ટ કરતું જવાનું છે, બરાબર. ઓકે નેક્સ્ટ, ઓકે નેક્સ્ટ, એ રીતે કરતું જવાનું છે. અને આપણે જ્યાં પેજ ઉપર હતા સિગ્નેચર અપલોડ કરવા વાળા પેજ ઉપર હવે આ જઈએ છીએ પાછા. ઓકે, તો આપણે અહીંયા આવી ગયા છે. ફોટો કેપ્ચર કર્યો તો આપણે એને સિગ્નેચરને કટ કરીને પાછી હું અપલોડ કરી દઉં છું, કેમ કે મેં એમાંથી રોંગ અપલોડ કરેલી હતી. મારી ઓરિજિનલ સિગ્નેચર છે એ અહીંયા અપલોડ કરી 7 નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઉં છું ને ઓકે કરી દઉં છું. હવે તમારી સામે આ રીતનો ઇન્ટરફેસ તમારું આખું ફોર્મ છે એ આવી જશે. તમે જોઈ શકો છો આને પ્રીવિયસ ફોર્મ આખું જોઈ લેવાનું છે. બરાબર હોય તો તમે આમાં એડિટ કરવું હોય તો એડિટના ઓપ્શન ઉપર જઈ અહીંયા એડિટનો ઓપ્શન છે. જો આ બધી પેનલ છે એની પર એડિટનો ઓપ્શન છે થોડા થોડા અંતરે. એડિટ ઉપર ક્લિક કરીને એડિટ પણ કરી શકો છો. તો પરફેક્ટ હોય તો 7 નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો સિમ્પલી 7 નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈએ છીએ આપણે. એટલે આ રીતનો ઇન્ટરફેસ તમારી સામે આવી જશે. તમારી પાસે અહીંયા ડિક્લેરેશન માંગે છે. ઓકે કરી કેપ્ચા કોડ દાખલ કરી દેવાનો રહેશે, બરાબર. કેપ્ચા કોડ છે એ દાખલ કરી દઉં છું. ઓકે, ને પછી તમારે સબમિટ કરી દેવાનું રહેશે, બરાબર. હવે તમારું ફોર્મ છે એ સક્સેસફુલી સબમિટ થઈ ગયું છે, બરાબર. હવે તમારે પેમેન્ટ કરવું હોય તો મેક પેમેન્ટ ઉપર ક્લિક કરીને પેમેન્ટ પણ કરી શકો છો, બરાબર. તો આપણે આગળ વધી અને મિત્રો અહીંયા જે લખેલ છે વેરિફિકેશન પેન્ડિંગ એ બધાને આવું જ લખેલ આવશે, એટલે એનું કઈ ટેન્શન લેવાનું નથી, બરાબર. સિમ્પલી તમારે હવે ગો ડેસ્કટોપ ઉપર વહી જવાનું છે અથવા તો તમે મેક પેમેન્ટ પણ અહીંથી કરી શકો છો. હું આનું પેમેન્ટ કરી દઉં છું. મેક પેમેન્ટ ઉપર ક્લિક કરી આ રીતનો ઇન્ટરફેસ તમને આવી જશે. તમને અહીંયા 100 રૂપિયા ભરવાના કહે છે. 100 રૂપિયા ભરવાના થશે, બરાબર. તમારે અહીંથી કોઈ પણ બેંક સિલેક્ટ કરી પે નાઉ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને આ રીતનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે. તમે અહીંથી યુપીઆઈ થી QR કોડ મારફતે સ્કેન કરીને પણ તમે પેમેન્ટ કરી શકો છો. અને બાકી અહીંયા ઘણી બધી મેથડ આપેલી છે. તમને જે અનુકૂળ આવે તેનાથી તમે પેમેન્ટ કરી શકો છો. તો હું QR કોડ સ્કેન કરી અને પેમેન્ટ કરું છું, બરાબર. તો અહીંથી એ સિલેક્ટ કરી યુપીઆઈ, ત્યારબાદ QR કોડ ઉપર ક્લિક કરી દઉં છું અને આ રીતે QR કોડ આખો જનરેટ થઈ જશે. અને સ્કેન કરીને હું પેમેન્ટ કરી શકું છું. તો ફટાફટ સ્કેન કરી અને હું પેમેન્ટ મારું કટ કરાવી નાખું છું. તો આપણે વેઇટ કરીએ પેમેન્ટ કટ થાય ત્યાં લગી. તો ફટાફટ હું પેમેન્ટ કટ કરાવું છું. ઓકે, મારા એકાઉન્ટમાંથી પેમેન્ટ તો કટ થઈ ગયું છે, બરાબર. હવે આપણે વેઇટ કરીએ કે આમાં કેટલો ટાઈમ આપણે રાહ જોવે છે. જ્યાં લગી પેમેન્ટ આમાં કન્ફર્મેશન ના આવે, આગળનું પોપઅપ ના આવે ત્યાં લગી તમારે આજ વેબસાઇટ ઉપર રહેવાનું છે. તો હું ફટાફટ જોઈ લઉં છું આમાં કેટલો ટાઈમ લાગે છે. પેમેન્ટ કટ થઈ જશે એટલે તમારે લખાયેલું છે યોર ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ઇઝ સિયોર, બરાબર. અહીંયા તમારે ઓકે કરી દેવાનું છે. આ રીતે તમારી સામે ઇન્ટરફેસ આવી છે. તમારું પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે. પછી તમારે હવે આગળ વયું જવાનું છે. સક્સેસફુલ ટ્રાન્ઝેક્શન લખાયેલ આવી ગયું છે. હવે થોડીક વાર વેટ કરવાનું છે. ટાઈમ ડાઉન છે ત્યાં લગી વાટ જોઈ લઈએ આપણે. તો થોડું સ્કીપ કરી નાખો છો.
તો મેં થોડોક ટાઈમ રાહ જોયો, એટલે આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. તમારી સામે પેમેન્ટની રિસીપ આવી જશે, આની તમે પ્રિન્ટ કાઢી શકો છો. તો આને હું પ્રિન્ટ ઉપર સિલેક્ટ કરી અને મારે પ્રિન્ટ પણ કાઢી લીધી છે, બરાબર. તો આને કટ કરી દઉં છું. તો આ હતી આખી ફોર્મ ભરવાની પ્રોસેસ. તમે આખું ફોર્મ આ રીતે તમારું ભરી શકો છો, બરાબર મિત્રો. આ રીતે તમે આખું પેમેન્ટ કટ કરી તમારું પૈસા ફી ભરવાથી લઈને બધી માહિતી મેં તમને આપી દીધી છે. કઈ રીતે મોબાઈલની પ્રોસેસ છે, કઈ રીતે લેપટોપ થી તમે પ્રોસેસ કરી શકો છો, બધી પ્રોસેસ મેં તમને આપી દીધી છે. આ રીતે તમે આખું ફોર્મ ભરી અને પછી તમારે જયારે પરીક્ષા લેવામાં આવશે ને ત્યારે તમને મેસેજ દ્વારા બતાવવામાં આવશે કે ભાઈ તમારી પરીક્ષા આ જગ્યાએ લેવામાં આવે છે, તમારો વારો આવી ગયો છે. તમે જે 3 સેન્ટર સિલેક્ટ કર્યા છે એમાંથી તમને કોઈ પણ જગ્યાએ તમારો વારો આવી શકે છે પરીક્ષા દેવા માટે. તો જ્યારે તમારો વારો આવે એમાં ત્યારે તમારે અહીંયા જઈને પરીક્ષા આપવાની છે, બરાબર. આ આખી ફોર્મની પ્રોસેસ મેં તમને સમજાવી દીધી છે. તો આટલો જ આપણો વિડીયો હતો. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન